નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી બેઝિક મેથેમેટિક્સનું લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ। અગાઉ આપણે ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિ માટે આપણે સ્પેશિયલ 3 લેક્ચર બનાવ્યા હતા અને ઘણા સ્ટુડન્ટોને કન્ફ્યુઝન છે કે સાહેબ આટલું ડીપમાં નથી આવતું ગણિત, પણ ચોપડીમાં ભલે નથી આપ્યું પરંતુ તમને ફિઝિક્સની અંદર 11મા અને 12મામાં આ બધું જે ચાલે છે એ ગણિત આવવાનું છે। તો ખાસ કરીને ઘણા બધા સ્ટુડન્ટોને પછી પાછળથી પ્રોબ્લેમ, ખાસ કરીને બાયોલોજી સ્ટ્રીમથી જે સ્ટુડન્ટો આવે છે તેમને વધારે તકલીફ પડશે, એટલા માટે અહીંયા ધ્યાનથી ભણી જજો। જે પણ ગણિતમાં આપણે અહીંયા ચાલે છે, ગ્રાફો ચાલશે, સંકલન ચાલશે, વિકલન ચાલશે, એ બધું જ। પછી ઘણા બધા સ્ટુડન્ટો કહે છે કે સર આવું બધું બુકમાં નથી, બુકવાળાને એમ છે કે તમે આગળ ભણી ગયા છો તમને આવડતું હશે, બરોબર। એનસીઈઆરટીમાં નથી, પણ તમે જ્યારે રેફરન્સ બુક શોધો ખોલશો તો એની અંદર શું આવે છે, પહેલાં સ્ટાર્ટિંગમાં બેઝિક મેથેમેટિક્સ, પછી તમારું સ્ટાર્ટ થાય છે, બરોબર। અને બીજી ઘણી બધી ગવર્મેન્ટ સ્ટુડન્ટમાં શું કરે, સ્કૂલોમાં શું થાય છે, ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દે છે ફિઝિક્સ, તો સ્ટુડન્ટોને ખાસી તકલીફ પડે છે, કારણ કે એને એવું થાય કે આ સર ક્યાંથી આવ્યું, ડાયરેક્ટ ઉપરથી ક્યાંથી આવ્યું, એનું સંકલન શું થાય, એનું વિકલન શું થાય, તો એ તકલીફ ના પડે એટલા માટે આપણે બેઝિક મેથેમેટિક્સ ચલાવીએ છીએ, બરોબર, સામાન્ય ગણિત ચલાવીએ છીએ। આજે આપણે અગાઉ આપણે ત્રિકોણમિતિ પૂરું કરી નાખ્યું હતું। આજે આપણે જોશું કે જે આપણે કામમાં આવે છે તેવા ક્ષેત્રફળો માટેના સૂત્રો। તો ક્ષેત્રફળ ઉપયોગી સૂત્રો। તમને ક્ષેત્રફળ તો બધાને આવડતા હશે, પણ અહીંયા આપણે રિવાઇઝ કરવાનું છે કે ક્ષેત્રફળના શું શું સૂત્રો આવે છે। તો પ્રથમ સ્ટાર્ટ કરીએ કે વર્તુળનો પરિઘ કેટલો હોય, ચલો વર્તુળનો પરિઘ કેટલો હોય, તો વર્તુળનો પરિઘ હોય છે 2πr જેટલો। કેટલો હોય વર્તુળનો પરિઘ? 2πr જેટલો। ધારો કે આ વર્તુળ છે તો આખું પરિઘ કેટલો હોય તો 2πr જેટલો, બરોબર। અને ત્રિજ્યા કેટલી છે? r, અને એનો વ્યાસ એટલે કે d, ડાયામીટર, વ્યાસ શું હોય તો r બરાબર d/2, બરોબર। તો અહીંયા આપણે એને વ્યાસમાં ફેરવશું તો શું આવશે, તો r ની જગ્યાએ શું મૂકશું, d/2 એટલે કે પાય d, શું આવશે, પાય d। ધારો કે આપણને વ્યાસમાં પૂછે તો કેવો હશે પરિઘ, પાય d, અને ત્રિજ્યાના ફોર્મમાં પૂછે તો 2πr, બરોબર। હવે બીજું, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય? ઘણા છોકરાઓને નથી આવડતું, 12મામાં ભણે છે એ લોકોને ઘણાને ખબર નથી હોતું કે વર્તુળનું ક્ષેત્રફળ શું આવે છે। તો વર્તુળનું ક્ષેત્રફળ હશે પાય r નો સ્ક્વેર। કેટલું હશે? પાય r નો સ્ક્વેર। શું હશે? પાય r નો સ્ક્વેર। અને એને આપણે ડાયામીટરમાં લઈશું તો શું આવશે, d²/, શું આવશે, પાય d²/4, બરોબર। કારણ કે વ્યાસ શું હોય, r બરાબર d/2, શું હોય વ્યાસ, r બરાબર d/2, ડાયામીટરનું અડધું। હવે વાત કરીએ તો આગળ વાત કરીએ તો આપણે ગોળાનો અથવા ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય, બરોબર। કોઈ ગોળો છે આપણા પાસે, ધારો કે કોઈ ગોળો છે, ગોળો કેવો કહેવાય, જે બધી બાજુથી ગોળ છે એને આપણે શું કહીએ, ગોળો છે। તો આ ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય, તો ગોળાનું, આ ગોળો છે તો ગોળાનું ક્ષેત્રફળ હોય છે 4πr નો સ્ક્વેર। કેટલું હોય?
4 પાય r નો સ્ક્વેર જેટલું. કેટલું હોય? 4 પાય r નો સ્ક્વેર જેટલું. આ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખૂબ જ જરૂરી છે. બરોબર, તમને ધોરણ 12 માં જ્યારે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે તમે અલગ અલગ ક્ષેત્રફળ માટેના સૂત્રો આવડવા જોઈશે. જો ના આવડશે તો ખૂબ જ તકલીફ પડી જવાની છે. તો યાદ કરી નાખજો કે આનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય, પેલાનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય, અલગ અલગ ના ક્ષેત્રફળના સૂત્ર કેટલા હોય. હવે આપણે કહીએ કે ગોળાનું કદ કેટલું હોય, એટલે કે વોલ્યુમ કેટલું હોય ભાઈ ગોળાનું. તો ગોળા માટે એનું કદ, તો ગોળાનું કદ v બરાબર 4/3 પાય r નો. તો ગોળાનું કદ છે 4/3 પાય r નો સ્ક્વેર. શું હોય? પાય r નો સ્ક્વેર જેટલું હોય. કેટલું હોય? પાય r ના. હવે આપણે મોસ્ટ આઈએમપી ભણવા જઈ રહ્યા છીએ. વિકલન કોને કહેવાય? શું કે વિકલન કોને કહેવાય? બરોબર, તો વિકલન શું છે? તો તમે ધોરણ 9 માં ભણી ગયા હશો. ધોરણ 9 ના સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર ફિઝિક્સના 4 કે 5 ચેપ્ટર હતા. પહેલું ચેપ્ટર હતું ગતિ, પછી ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ, અને એ બધા તમને હજી પણ થોડા ઘણા યાદ હશે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશનનો કોન્સેપ્ટ ભણવાનો છે, વિકલન. અને વિકલન શું છે? એ કોઈ સતત કોઈ ગ્રાફ છે એને નાના નાના પાર્ટોમાં વિભાજન કરીએ, એને આપણે શું કહીશું? વિકલન. તો વિકલન કરવાનું પાછળનો આપણો ધ્યેય શું છે? ફિઝિક્સની અંદર આપણો ધ્યેય શું છે વિકલન કરવા પાછળનો? અને ઘણા સ્ટુડન્ટોને આમાં તકલીફ પડે છે, સર વિકલન નથી આવડતું, સંકલન નથી આવડતું, એ કરવાના કારણો શું છે? તો એ આપણે જોઈએ કે એ કરવાના કારણો શું છે. બરોબર, તો પહેલી વાત કે સ્લોપ શું હોય. પહેલી વાત તો આપણે ચાલીએ સ્લોપ શું હોય. બરોબર, તો ધારો કે આપણા પાસે એક ગ્રાફ છે, આ છે y, આ છે x, આ છે આપણો y અને આ છે આપણું x. બરોબર, અને આનો ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન, એટલે કે સીધી સુરેખ ગતિ કરે છે. કેવું છે? સીધી રેખા. હવે જે આ ગ્રાફ છે એ x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે છે. આ ગ્રાફ એ x અક્ષની સાથે થીટાનો ખૂણો બનાવે છે. બરોબર, તો આ જે થીટાનો ખૂણો બનાવે છે તેનું tan થીટા શું હોય? આ ધારો કે ગ્રાફ એ x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે છે, તેનું tan થીટા શું હોય? તો એ હોય છે સ્લોપ. શું હોય છે? સ્લોપ. ગણિતમાં નીચલા ચેપ્ટરમાં ભણી ગયા હશો, વિજ્ઞાનમાં પણ ભણી ગયા છો, સ્લોપ શું છે. બરોબર, તે રીતે બીજું આપણે જોઈએ. અહીંયા જો ધારો કે અહીંયાથી આપણે એક x દોર્યો તો અહીંયા આપણે થીટા મળે છે. ધારો કે અહીંયાથી x દોર્યો તો અહીંયા પણ થીટા મળે છે. ધારો કે અહીંયાથી આપણે એક x દોર્યો તો અહીંયા પણ શું મળે છે? થીટા. અહીંયા જો બધા જ થીટા કેવા છે? સેમ, કોઈ ફેરફાર આવે છે નથી. તો આનો સ્લોપ કેવો થશે? આ ગ્રાફનો સ્લોપ કેવો છે? તો આ ગ્રાફનો સ્લોપ અચળ છે. કેવો છે? અચળ. કારણ કે એ ખૂણા સાથે ખૂણામાં કોઈ ફેરફાર આવતો નથી. સ્લોપની સાથે ખૂણામાં કોઈ ફેરફાર આવતો નથી. તો આનો tan થીટા શું છે? અચળ. એટલે કે સ્લોપ શું છે? કેવો છે? અચળ. હવે આમાં તમને ખબર પડી ગઈ, આનો સ્લોપ છે અચળ. પણ ધારો કે આપણા પાસે આવો ગ્રાફ છે, બરોબર, આને આપણે નામ આપી દઈએ x, આનું નામ આપી દઈએ x અને આનું નામ આપી દઈએ y. હવે આપણા પાસે ગ્રાફ આવો છે. હવે સીધી રેખા નથી, સ્ટ્રેટ લાઈન નથી, એ ગ્રાફ કેવો છે? આવો. તો આનો થીટા આપણે શું છે? સ્લોપ. બરોબર, સ્લોપ શું હોય? તો જે
આ ખૂણો બનાવે છે એને એક ટેન્જન્ટ ખેંચો અને જે કણ થીટા બને છે એને આપણે શું કહીએ? સ્લોપ કહીએ છીએ. ધારો કે અહીંયાનો સ્લોપ શોધવો છે તો આપણે અહીંયાથી ટેન્જન્ટ બનાવો તેનો ખૂણો બને છે થીટા. ધારો કે અહીંયાનો સ્લોપ જોઈએ છે તો અહીંયાથી ટેન્જન્ટ દોર્યો અહીંયા આપણે છે મળે છે થીટા. અહીંયા જો થીટા દરેક જગ્યાએ બદલાય છે. અહીંયા શું થતું હતું? થીટા દરેક જગ્યાએ એક જ હતો, પણ અહીંયા શું થાય છે? ધીરે ધીરે થીટામાં ફેરફાર આવે છે, કારણ કે ગ્રાફ શું છે? સ્ટ્રેટ લાઈન નથી, સીધી રેખામાં નથી. એ કેવો છે? આવો કર્વ ગ્રાફ છે. તો એમાં સ્લોપ કેવો છે? વેરિયેબલ. વેરિયેબલ એટલે કે સમયની સાથે આનું મૂલ્ય સતત બદલાઈ રહ્યું છે. અને અહીંયા શું થાય? સમયની સાથે એક્સ અને વાયમાં એનું મૂલ્ય શું છે? અચળ છે. શું છે? અચળ. પણ જ્યારે આનું શું થાય? મૂલ્ય સતત બદલાઈ રહ્યું છે. તો આનો tan થીટા શું થશે? વેરિયેબલ. એટલે કે સ્લોપ શું છે? કેવો છે? વેરિયેબલ. અને આ શું છે? અચળ, કોન્સ્ટન્ટ છે એનો વેરિયેબલ. બરોબર. તમને સ્લોપનો કોન્સેપ્ટ ખબર હશે, નીચલા ધોરણમાં ભણી ગયા છો. હવે આપણે આને સારી રીતે લખીએ કે સ્લોપ શું છે. બરોબર. ધારો કે આપણે બે બિંદુનો સ્લોપ શોધવો છે. આનું નામ આપી દીધું બિંદુ 1 અને આનું નામ આપી દીધું બિંદુ 2. બરોબર. તો આ બિંદુ પર બે ઘટકો બનશે. એક બનશે x1 અને એક લઈએ આપણે y1. એક લીધું x1 અને એક y1. તો અહીંયા પણ બે ઘટકો બનવાના છે. એક છે y2 અથવા x2 અને y2. x2 ને y2. બરોબર. હવે આના બે ઘટકોના આપણે x1 x માં ક્યાં મળશે આપણને? અહીંયા. તો આ શું મળશે આપણને? x1. શું મળશે આપણને? x1. અને અહીંયાથી આ શું મળશે આપણને? y1. શું મળશે? y1. તેવી રીતે આપણે સ્લોપ શોધવો છે. શું શોધવું છે? સ્લોપ. તો સ્લોપ શું છે? tan થીટા. સ્લોપ શું હોય? tan થીટા. ચલો, તો અહીંયાથી આ શું થશે આપણું? y2 અને આ શું થશે? x2. શું થશે? x2. આ છે x1 અને આ છે y1. ચલો, ખબર પડે છે? આટલું શું છે? x1 અને આટલું શું છે? x2. તો આપણે શું શોધવાનું છે? સ્લોપ શોધવો છે આનો. ધારો કે સ્લોપ શોધવો છે. અને અહીંયાથી આપણે ટેન્જન્ટ ખેંચ્યો તો અહીંયા શું આવશે? તો આ અંતર કેટલું થશે? આ અંતર કેટલું થશે? તો આ અંતર શું થયું? x2. આખું છે x2 અને આટલું x1. તો શું આવશે? x2 માઇનસ x1. x2 માઇનસ x1. જ્યારે આ અંતર શું થશે? આખું અંતર છે y2 અને આટલું છે y1. તો આ શું થશે? y2 માઇનસ y1. y2 માઇનસ y1. ચલો, તો આનો સ્લોપ શું થશે? તો આનો સ્લોપ એટલે કે આનો tan થીટા શું થાય? તો આનો tan થીટા શું થાય? આપણને tan થીટા ખબર છે. શું આવે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે કે y2 માઇનસ y1 બરાબર x2 માઇનસ x1. આને આપણે શું કહેતા હતા? સ્લોપ. ખબર પડી ગયો? આ નીચલા ધોરણમાં તમે શીખી ગયા છો સ્લોપ શું છે. આ x2 માઇનસ x1 અને આ શું મળશે આપણો સ્લોપ? x2 માઇનસ y2 માઇનસ y1. તો આના આ ત્રિકોણનું tan થીટા શું થશે? y2 માઇનસ y1 અને x2 માઇનસ x2. એ છે એકચ્યુઅલી સ્લોપ. તો સ્લોપ શું હોય? x સાથે બનાવેલા ખૂણાનો tan થીટા શું હોય? સ્લોપ. હવે આ તો કેવો ગ્રાફ છે? સ્ટ્રેટ લાઈન, સીધી સુરેખ ગતિ કરે છે કોઈ, અથવા સુરેખ ગ્રાફ છે. કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય તો તે ગ્રાફ આપણે આવી રીતના બનાવી શકીએ.
પરંતુ જ્યારે એમાં સતત સમયની સાથે કંઈ ફેરફાર આવી રહ્યો છે, સતત સમયની સાથે ફેરફાર આવી રહ્યો છે અને ત્યારે આપણે એનું મૂલ્ય શોધવું છે, ત્યારે આપણે શું કરશું? તો તેના માટે આપણે એમાં વિકલનનો કોન્સેપ્ટ આવે છે, સંકલન અને વિકલન બંનેનો. તો ધારો હવે આપણે કે આ ગ્રાફ અને આને આપણે નામ આપી દઈએ y. આ છે આપણો x અને આ છે y. હવે અહીંયા ગ્રાફ કેવો છે? ગ્રાફ સુરેખિત નથી, બરોબર, સ્ટ્રેટ લાઈન નથી, આવો છે. ગ્રાફ કેવો છે? આવો છે. હજી કવ કરી દઈએ થોડો. ચલો, હવે આપણે એને કીધું કે આનો સ્લોપ શોધો. તો ધારો કે એક પોઈન્ટ લીધો 1 અને એક પોઈન્ટ લીધો 2, બરોબર. તો અહીંયાથી આપણે એક લાઈન ડ્રો કરી, આપણને ખબર છે કે આ થીટા છે અને અહીંયાથી આપણે એક ખેંચી દઈશું. આમાં આપણે પ્રોબ્લેમ નથી, પણ આમાં આપણે કંઈ પ્રોબ્લેમ નથી, આપણે સીધું ખેંચી લઈશું અહીંયાથી. પણ જ્યારે અહીંયાથી કોઈ આપણે ટેન્જન્ટ ખેંચીએ છીએ ત્યારે અહીંયાથી આપણે કોઈ સ્પર્શક દોરીએ, આમ સ્પર્શક દોરીએ, અહીંયાથી આપણે કંઈક સ્પર્શક દોરવો છે, તો અહીંયા શું રહી છે? કંઈક ગેપ રહી જાય છે. શું રહી જાય છે? ગેપ. શું રહી જાય છે? ગેપ. તો આટલી આપણને શું મળશે? એરર મળવાની છે, કારણ કે ગ્રાફ કેવો છે? આવો છે અને આપણે અહીંયાથી એક સ્પર્શક દોર્યો, તો સ્પર્શકમાં શું રહી જાય છે? ગેપ. શું રહી જાય છે? ગેપ. બરોબર છે. તો આપણને ખબર છે કે આ y2 માઇનસ y1 છે અને આ છે x2 માઇનસ x1, પરંતુ અહીંયા શું થાય છે? થોડો ગેપ રહી જાય. શું રહી જાય છે? થોડો ગેપ રહી જાય. ત્યારે હવે નવો કોન્સેપ્ટ લાવ્યો આપણે વિકલનનો. આવા જ્યારે પણ ગ્રાફ હોય અને એ ગ્રાફનું કંઈક દરેક બિંદુ પર મૂલ્ય શોધવું છે, ધારો કે એક આ પોઈન્ટ પર આ ગ્રાફનું મૂલ્ય શોધો, ત્યારે આપણે શું કરીએ? ત્યારે આપણે કોન્સેપ્ટ લાવ્યો વિકલનનો. શું લાવ્યો? વિકલનનો. અહીંયા ધ્યાન આપજો, આપણે અહીંયા શું કર્યું છે? પોઈન્ટ 1 ને પોઈન્ટ 2 ની ખૂબ નજીક લઈ આવ્યા. ખૂબ જ નજીક લઈ આવ્યા. શું કર્યું આપણે? પોઈન્ટ 1 ને પોઈન્ટ 2 ની નજીક લઈ આવ્યા. ધારો કે પોઈન્ટ અહીંયા હતો, 1 હતો અને પોઈન્ટ 2 અહીંયા હતો. ખૂબ જ દૂર હતા, બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હતું. બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હતું. આપણે શું કર્યું? ખૂબ નજીક લઈ આવ્યા. શું આવ્યું? ખૂબ જ નજીક લઈ આવ્યા. બરોબર. ધારો કે આપણે પોઈન્ટ 1 ને અહીંયા લીધો અને પોઈન્ટ 2 ને અહીંયા લીધો, નજીક એકદમ, આ 1 અને આ 2. તો અહીંયાથી જો આ રેખા આપણને કેવી મળશે? એક્ઝેક્ટ સ્ટ્રેટ લાઈન મળશે, સીધી રેખા. ધારો કે પોઈન્ટ અહીંયા આપણે લીધો 1 અને એક પોઈન્ટ 2 અહીંયા લીધો, ત્યારે આપણને આ ગ્રાફ કેવો મળશે? સીધો. પરંતુ જ્યારે અહીંયાથી અહીંયા લઈએ છીએ ત્યારે આ ગ્રાફ કેવો મળે છે? આપણને કર્વ જેટલો મળે છે. તો આપણે શું કોન્સેપ્ટ લાવ્યા કે પોઈન્ટ એકદમ નજીક લઈ આવીએ, એકદમ નજીક લઈ આવીએ, નાના પાર્ટમાં લઈ જઈએ, વિભાજન કરી દઈએ અને એ નાના પાર્ટોને આપણે શોધવા જશું. ધારો કે એકદમ નજીક લઈએ તો આપણને શું મળશે? સ્ટ્રેટ લાઈન. શું મળશે? એકદમ સ્ટ્રેટ લાઈન. એટલે કે y2 માઇનસ y1 ઇક્વલ ટુ 0 થઈ જાય નજીક, અને x2 માઇનસ x1 ઇક્વલ ટુ 0. જો હવે આપણે આ બંને બિંદુને એટલા નજીક લીધા છે, પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 ને એટલા નજીક લીધા છે, એ પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 ને જે આ છે આ અંતર ખૂબ જ નાનું છે, એટલે કે આપણે 0 બરાબર ધારી શકીએ. તે રીતના આ અંતર પણ ખૂબ જ નાનું થઈ જવાનું છે, y2 માઇનસ y1, તો એને પણ આપણે શું ધારી શકીએ? 0 બરાબર. એટલા નજીક લાવી દીધા બે પોઈન્ટોને કે
y2 માઇનસ y1 0 ની નજીક નજીક છે અને x2 માઇનસ x1 પણ શું છે 0 ની નજીક નજીક છે। તો આનો હવે સ્લોપ શું મળશે આપણને? તો આ છે સ્લોપ, આને આપણે કહીશું થીટા, આ છે y2 માઇનસ y1 અને x2 માઇનસ x1 બરોબર। હવે જ્યારે બે પોઈન્ટોને બિંદુ 1 અને બિંદુ 2 ને નજીક નજીક લઈ આવ્યા ત્યારે સમય ખૂબ જ નાનો હોય ત્યારે x2 માઇનસ x1 ને આપણે dx લખી શકીએ। શું લખી શકીએ? dx। dx નો મતલબ કે ખૂબ જ નાનું, અને આપણે આને લખશું dy। અતિ સૂક્ષ્મ અંતર લીધું છે આપણે, શું લીધું? અતિ સૂક્ષ્મ અંતર લીધું, ત્યારે આપણને y2 માઇનસ y1 બરાબર શું આપણું dy અને x2 માઇનસ x1 બરાબર dx। હવે આનો સ્લોપ શું આવશે બોલો તો આનો સ્લોપ આવશે tan થીટા ઇક્વલ ટુ dy બાય dx। આ શું છે? તો તમને પૂછે કે એકચ્યુઅલી વિકલન શું છે, તો વિકલન એક સ્લોપ છે। શું છે? એટલે વિકલન એક સ્લોપ છે। અને વિકલનનો ઉપયોગ શું કામ કરીએ છીએ ફિઝિક્સમાં? તમને કોઈ પૂછે, તમારા દોસ્તાર કોઈ ગાડી ચલાવે છે તો ઓડોમીટરમાં તમે જોઈને પૂછો છો કે એક્ઝેક્ટ સ્પીડ એટ એ ટાઈમ એ ટાઈમ પર એક્ઝેક્ટ સ્પીડ કેટલી છે, તો એના માટે આપણે વિકલનની જરૂર પડે। તો વિકલન શું કરી આપે છે? આપણને એક્ઝેક્ટ એ જ ટાઈમે એ જ પોઈન્ટ પર આપણને કોઈ વસ્તુ શોધી આપે છે। જો અહીંયા ગ્રાફમાં અહીંયાથી અહીંયા આપણને શું મળતું હતું વેલ્યુ? y2 માઇનસ y1 x2 માઇનસ x1 શું મળતું? સરેરાશ મૂલ્ય મળતું હતું। શું મળતું હતું? સરેરાશ। પણ વિકલન આપણને શું કરે છે? એક પોઈન્ટ પર એક્ઝેક્ટ મૂલ્ય શોધી આપે છે એ જ ટાઈમ પર। શું કરી આપે છે? એક્ઝેક્ટ વેલ્યુ શોધી આપે છે એટ એ ટાઈમ। શું શોધી આપે? એટ એ ટાઈમ એક્ઝેક્ટ વેલ્યુ શોધી આપે છે। એટલા માટે આપણે વિકલન કરીએ છીએ। અને વિકલન શું છે? સ્લોપ। શું છે? એકચ્યુઅલી સ્લોપ છે, બરોબર। તો આપણે યાદ રાખવાનું છે કે x માં ફેરફાર કરતા y બદલાય છે। x માં ફેરફાર કરતા y બદલાય છે, તો વિકલન એકચ્યુઅલી છે સ્લોપ। અને આપણે આનો ઉપયોગ શું કામ કરીએ છીએ? તો એક્ઝેક્ટ વેલ્યુ શોધવા માટે। શું કરવા માટે? એક્ઝેક્ટ કોઈ બિંદુ પર એટ એ ટાઈમ મૂલ્ય શોધવું છે આપણે, એટ એ ટાઈમ મૂલ્ય શોધવું છે, તો શું કરશું આપણે? વિકલન। હવે એક એક્ઝામ્પલ કરીને જોઈ લઈએ, પછી આપણે વિકલનના સૂત્ર જોવાના છે। અને વિકલન કેવી રીતના કરીએ છીએ, વિકલનના કયા કયા નિયમો છે તે આપણે જોવાના છે। આ ખાલી તમને વિકલન શું છે એમ સમજાવવા માટે હતું, બરોબર છે? તમને ફીલ આવી ગઈ છે બધાને? ધારો કે એક પહાડ છે, શું છે આ? હવે આમાં આપણા ફિઝિક્સમાં શું ઉપયોગ થઈએ છે એ જોઈએ। આ પહાડ છે, શું છે? પહાડ। અને આ પહાડની ટોપ છે, ક્લિફ। અહીંયાથી આપણે એક બોલ છે, આપણા પાસે શું છે? દડો। શું આપણા પાસે છે? દડો, બરોબર। હવે આ દડાને આપણે નીચે ફેંકીએ છીએ। શું કરીએ છીએ? આ દડાને નીચે ફેંકીએ છીએ। આ દડાને આપણે નીચે ફેંકીએ છીએ, તો ધારો કે દડો 1 સેકન્ડમાં આટલું અંતર કવર કર્યું, આ દડાએ 2 સેકન્ડમાં આટલું અંતર કર્યું, અને દડાએ 3 સેકન્ડમાં આટલું અંતર કવર કર્યું। શું થાય છે? આપણે દડાને ઉપરથી નીચે કરીએ છીએ, મુક્ત પતન કરીએ છીએ। દડાને શું કરીએ આપણે? મુક્ત પતન। ધોરણ 9 માં મુક્ત પતન ભણી ગયા ને? ઓકે। શું કરીએ? દડાને આપણે મુક્ત પતન કરીએ છીએ, અને દડો 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે, 2 સેકન્ડમાં આટલું અંતર કાપે છે, 3 સેકન્ડમાં આટલું અંતર કાપે છે। હવે આપણે જોઈએ કે મુક્ત પતન માટે આપણા સૂત્ર શું હતા ગતિના? તો ગતિના સૂત્રો હતા કે s ઇક્વલ ટુ ut પ્લસ 1/2 gt નો વર્ગ। ધોરણ 9 માં ફિઝિક્સની અંદર ગતિના અંદર આ સૂત્ર હતા, s બરાબર ut પ્લસ 1/2 gt²। ધારો કે ગુરુત્વાકર્ષણ પ્રવેગ g બરાબર
10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર છે। શું છે? 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર આપણે મૂલ્ય લીધું છે ગુરુત્વાકર્ષણ। આ શું છે? એસ અંતર છે। શું है? અંતર। આ બધા તો સૂત્ર આવી ગયા। આ પ્રારંભિક વેગ, જી પ્રવેગ। હવે જ્યારે પદાર્થ કોઈ મુક્ત પતન કરતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો આપણે માનતા? ધારો કે આ પદાર્થ છે, મુક્ત પતન કરીએ, છોડીએ તો એનો પ્રારંભિક વેગ શું થઈ જાય? શૂન્ય થઈ જશે। એટલે કે આ શું થઈ જશે? 0। તો s બરાબર 1/2 gt નો સ્ક્વેર। હવે આપણને કહે છે કે આ દડાએ, હવે આપણે શું કહે છે કે આ દડાએ 1 સેકન્ડમાં કેટલું અંતર કવર કર્યું છે? દડાએ શું કીધું કે આ દડાએ 1 સેકન્ડમાં કેટલું અંતર કવર કર્યું હશે? તો આપણે શું કરીએ કે s બરાબર 1/2 g બરાબર કેટલો મૂકે? 10 અને 1 સેકન્ડમાં પૂછે છે તો શું આવશે? તો s બરાબર 5 મીટર। તો દડાએ 1 સેકન્ડમાં કેટલું અંતર કવર કર્યું છે? 5 મીટર। કેટલું કરે છે? 5 મીટર। હવે આપણે ધારો કે 2 સેકન્ડમાં અંતર કેટલું કવર કર્યું? તો આપણે s બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા 2 સેકન્ડ માટે ટાઈમ t બરાબર 2 મૂકશું એટલે કે 4। 2 નો વર્ગ કેટલો થશે? 4। અહીંયા શું આવશે? 20। તો s બરાબર 20 મીટર। તો અહીંયા 2 સેકન્ડમાં કેટલું અંતર કવર કરે છે? 20 મીટર। બરોબર। ત્યાર પછી આપણને પૂછે કે 3 સેકન્ડમાં કેટલું કર્યું છે? તો s બરાબર 1/2 ગુણ્યા 10, 3 ગુણ્યા 3 નો વર્ગ એટલે કે 9, 45 કેટલું થશે? 45। તો અહીંયા કેટલું થયું હશે? 45 મીટર। તો દડાએ પ્રથમ સેકન્ડમાં 5 મીટર અંતર કવર કર્યું છે, બીજી સેકન્ડમાં 20 મીટર અંતર કાપ્યું છે, ત્રીજી સેકન્ડમાં એને 45 મિનિટ અંતર કાપ્યું છે। હવે આપણે આ ત્રણને આપણે ગ્રાફમાં પ્લોટ કરીએ। શું કરીએ? આપણે ગ્રાફમાં દોરીએ છીએ। તો ગ્રાફમાં કેવી રીતે દોરીશું? તો અહીંયા આપણે અંતર લઈએ, અહીંયા આપણે લઈએ છીએ સમય, અંતર અને સમયનો ગ્રાફ શું હોય છે? વેગ માટેનો ગ્રાફ હોય છે ધોરણ 9 માં। અંતર અને સમયનો ગ્રાફ શું બતાવે આપણને? વેગ માટે। તો અહીંયા આપણે લીધું સમય 0 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 3 સેકન્ડ। અહીંયા આપણે લઈએ છીએ 5 મીટર, 20 મીટર અને 45 મીટર। તો ગ્રાફ આપણે દોરીએ। આવો કોઈ ગ્રાફ આવે છે, આપણે શું મળે છે? આવો કોઈ ગ્રાફ મળે છે, આવો કોઈ ગ્રાફ મળે છે। બરોબર। હવે જો, હવે આપણે વિકલનનો કોન્સેપ્ટ અહીંયા લાગુ થાય છે। વિકલન, હવે તમને કોઈ પૂછે, તમારા દોસ્તાર, તમે બાઇક ઉપર ચાલો છો, ગાડીમાં, તમે પૂછે કે અથવા પેલા ઓડોમીટર એમાં બતાવે છે આપણને સ્પીડ, તો એ સ્પીડ કેવી રીતે કેલ્ક્યુલેશન કરે? હવે તમને પૂછે કે આ સમય દરમિયાન આનો વેગ કેટલો હશે? આટલી શું છે? આપણી 1 સેકન્ડ ધારી છે। આપણે શું કરીએ? 1 સેકન્ડ ધારી છે, પણ આપણને પૂછે કે આટલા નાના સમયમાં આનો વેગ કેટલો હશે? એકદમ નાના, એટ એ ટાઈમ, તાત્કાલિક વેગ શોધવાનું કહે છે આપણને કે તાત્કાલિક વેગ બતાવો કે આ જ સેકન્ડમાં, સેકન્ડના પર નાના પાર્ટમાં આપણે વેગ શોધો। શું કરવાનું? તો તાત્કાલિક વેગ શોધવાનું હોય તો વેગનું સૂત્ર આપણને ખબર છે શું છે? અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય। પરંતુ જ્યારે આપણે શું કરીએ? તાત્કાલિક વેગની વાત આવે, તાત્કાલિક, તો ત્યારે આપણે શું કરવું છે? શું કરવું પડે? તો વિકલન કરવું પડે। તો ત્યારે આપણે શું કરશું? dx/dt। તો આ કહેવાય છે વિકલન। અને ફિઝિક્સમાં વિકલન કરવાનું કારણ શું છે?
તો કોઈ વસ્તુનું મૂલ્ય એટ એ ટાઈમ એ જ ટાઈમ પર તાત્કાલિક જોઈએ છે તો આપણે શું કરવું પડે? વિકલન. તો વિકલન તમને શું છે એ ખબર પડી ગઈ છે. હવે આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં વિકલનના સૂત્રો જોઈશું અને તેના પરથી દાખલા પણ કરવાના છે. સાદા સાદા સૂત્ર જોઈશું, ત્યાર પછી વિકલનના રૂલ્સ છે, ભાગાકારની રીત, ગુણાકારની રીત, બધી અલગ અલગ છે, તે પણ આપણે જોવાનું છે. ઓકે.